સૌપ્રથમ અક્ષર નિવાસી ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના ચરણોમાં પ્રણામ. અક્ષર નિવાસી પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશદાસજી સ્વામીના ચરણોમાં પ્રણામ. પૂજ્યપાદ જોગી સ્વામીના ચરણોમાં પ્રણામ. ગુરુ સ્થાને બિરાજિત માધવપુરી સ્વામીના ચરણોમાં પ્રણામ. પૂજ્યપાદ પુરાણી સ્વામી, પૂજ્યપાદ બાલ સ્વામી, સર્વે પૂજનીય સંતો સત્સંગી બંધુઓને પ્રણામ. સકલ પદાર્થ હે જગમાહી, મહિમા બીનું નર સુખ ન પાહી. વસ્તુ કે વ્યક્તિ આપણી પાસે હોય, પરંતુ જ્યાં સુધી એનો મહિમા ન જાણીએ ત્યાં સુધી સુખ મળતું નથી. એવું જ કંઈક ગુરુ મળ્યા પછી પણ થતું હોય છે. એટલે ગુરુનો મહિમા જાણવો, સમજવું જરૂરી છે. એનું આ પર્વ છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. ગત પૂર્ણિમાએ આપણે ગુરુ એ બ્રહ્મા છે એ વિશે સાંભળ્યું હતું કે બ્રહ્મા એનું કાર્ય સર્જન છે. તો બ્રહ્મા મનુષ્યનું સર્જન કરે છે, પરંતુ ગુરુ એ મનુષ્યમાં મનુષ્યત્વનું સર્જન કરે છે. માણસ સાચા અર્થમાં બનાવે છે, સંસ્કાર ભરે છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે એકવાર રાજકોટથી કેશુબાપા કૃષિ મંત્રી હતા, એને ફોન કર્યો કે મારે તમારું થોડું કામ છે, તો સમય હોય ત્યારે મળી જજો. કેશુબાપા તરત આવ્યા, બેઠા, વાત થઈ. બોલો, શું કામ છે? કહ્યું, કેશુબાપા મારે અમદાવાદમાં જમીન જોઈએ છે. અરે શાસ્ત્રીજી મહારાજ, તમારે જમીનને શું કરવી છે? શાસ્ત્રીજી મહારાજ કે મારે ત્યાં કારખાનું નાખવું છે. કેશુબાપા તો ઘડી કઈ બોલી શકે નહીં, સ્તબ્ધ થઈ ગયા. સ્વામી, તમે શું વાત કરો છો? સાધુ થઈને ફેક્ટરી? પછી કીધું, કેશુબાપા મૂંઝાવ નહીં, મારે ત્યાં અમદાવાદમાં માણસને માણસ બનાવવાનું કારખાનું નાખવું છે. અને પછી મેમનગર ગુરુકુળની સ્થાપના થઈ. તો ગુરુ છે એ માણસને માણસ બનાવે છે, એનું બ્રહ્માનું સર્જન કાર્ય છે. ગજરાજસિંહ જેવા ભારાડી માણસને જોગી સ્વામી માણસ બનાવે, એ જોગી સ્વામીનું ગુરુ કર્મ છે, બ્રહ્માનું સર્જન કર્મ છે. હમણાં એપ્રિલ મહિનામાં મેમનગર ગુરુકુળનો એક વિદ્યાર્થી કચ્છ ભુજમાં એક સંસ્થામાં ઇન્ટરવ્યુ આપવા માટે ગયો. રાત્રે બસ પકડી, પણ ગુજરાતની બસોનું તો કઈ ઠેકાણું નહીં. 11 વાગે પહોંચાડ્યો. 11 વાગે ઇન્ટરવ્યુનો ટાઈમ હતો, એટલે તરત બ્રશ કે વગેરે કરી અને સીધો જ ઇન્ટરવ્યુ માટે બેસી ગયો. ઘણા માણસો હતા. એમાં 1 વાગે એમનો વારો આવ્યો હશે. ઇન્ટરવ્યુ લેનારા એ થોડું એ સમય હશે, એની કઈ રીત હશે, એટલે કહ્યું કે પેલા તમે થોડો નાસ્તા પાણી બધા સાથે કરી લો, પછી આપણે બેસીએ. અમને કહ્યું કે હું નાસ્તો તો નહીં કરી શકું. કેમ? કે મારે હજી નાવું ધોવું, મારા પ્રભુની પૂજા પાઠ એ બધું બાકી છે. તો પાણી પીવો. ના, અમે પાણી પણ ન પી શકીએ. એવું છે? હા, બસ લેટ પડી એટલે મારે આવું થયું છે. તો મને એનો કોઈ દુઃખ નથી, તમે ઇન્ટરવ્યુ ચાલુ કરો. તો કે ના, આવી રીતે તો ના હોય.
બે માણસોને બોલાવીને એમણે કીધું આપણો વીઆઈપી રૂમ ખોલી આપો, 2 જણા તમે સાથે રહો, એને સ્નાન કરવાની સગવડતા આપો, પૂજા પાઠ જેટલો સમય કરવો એટલો કરવા દો, પછી એને ત્યાં જમાડો ને પછી લઈ આવો. લાયા ને ઇન્ટરવ્યુ લીધો અને એમણે કીધું મારે કોઈ ઇન્ટરવ્યુ લેવો નથી, ક્વોલિફિકેશન મેં જોઈ લીધું છે, હું તમને આ પદ માટે નિયુક્ત કરું છું, એપોઇન્ટમેન્ટ આપી દઉં છું. કારણ કે આવા જમાનામાં આવા યુવાનો ક્યાંથી મળે? 8 વર્ષ પહેલા મેમનગર ગુરુકુળનો એક વિદ્યાર્થી હતો, ટીવાય પૂરું કર્યું પછી મોટી ખેતી હતી એટલે પોતાની ખેતીમાં લાગ્યો. કપાસ, જીરું વગેરેનો વેપારીને માલ આપતા હોય. આ વર્ષે એ માલ બધો અપાયો હશે અને એનો હિસાબ પૈસા વેપારીએ ચૂકવી દીધા. ઘરે આવીને પોતે જે નોંધ કરી હોય કેટલો માલ આપ્યો એની સાથે સરખાયું તો વેપારીને ભૂલ હતી ને 2 લાખ રૂપિયા વધારે આવ્યા હતા. આપણા વિદ્યાર્થીએ વેપારીને ફોન કર્યો કે તમારી ભૂલ છે, 2 લાખ રૂપિયા વધુ આવી ગયા છે, તો આવતા જતા લઈ જજો. આ ગુરુકુળના સંસ્કાર છે. નીતિમય અને ભક્તિમય જીવન જીવવું એ સદગુરુનું કર્મ છે. આપણે શુક્રવારની સભામાં યુવાન આવીને પછી સત્સંગી થયો. આ વેકેશનમાં વિદેશની કોઈ ટૂર પેકેજ હશે, એમાં પરિવાર સાથે ફરવા ગયા હશે, એમાં દુબઈ પણ હશે. દુબઈમાં રોકાણ દરમિયાન રાત્રિ દરમિયાન કોઈ ડાન્સ ને પાર્ટી માણવાની હશે. આ યુવાન એમાં બેઠા પછી લાગ્યું કે આ ઠીક નથી જોવું, એટલે બહાર નીકળી ગયું. કોઈએ પૂછ્યું કે અહીંયા કેમ બેઠા છો? તો કહે કે અમારાથી આ જોવાય નહીં. આ બધા શાસ્ત્રીજી મહારાજના સંસ્કાર છે. તો બ્રહ્માની જેમ એ આપણનામાં સંસ્કારનું સર્જન કરે છે, સદગુણોનું, સદવિચારોનું, સદાચારનું, નીતિનું, પ્રામાણિકતા. તો પછી એ વિષ્ણુ છે. ભગવાન વિષ્ણુનું કાર્ય છે એ પોષણ કરવું અને રક્ષણ કરવું. ભાઈઓ, સર્જન કરવું સરળ છે, રક્ષણ અને પોષણ કરવું એ બહુ લાંબી પ્રક્રિયા છે અને બહુ કઠણ છે. એટલે તો એ વિષ્ણુએ સંભાળ્યું છે. તમે ખેતી કરતા હો ને મોલાત વાવો, ઉગી જાય, એ સર્જન કર્યું, પણ એ છોડ બરાબર ફાલે ફૂલે ને એના દાણા પાકે ત્યાં સુધી જે ધ્યાન રાખી અને પોષણ કરવું, રક્ષણ કરવું, એ કામ કઠણ છે. તમારે ત્યાં દીકરાનો જન્મ થાય એ સ્વાભાવિક છે, પણ એ તમારો દીકરો સંસ્કારી થાય, સત્સંગી થાય, તમારું ગઢ પણ પાળે અને તમારા જીવનના અંતિમ શ્વાસ સુધી એ તમારો થઈને રહે, સત્સંગી થઈને રહે, એવો માણસ બનાવો એ બહુ કઠણ કામ છે. સાધુઓનો જોગ થાય અને સત્સંગી થઈ જવું સરળ છે, પણ જીવનના શ્વાસ સુધી સાચા સત્સંગી બનીને જીવવું એ બહુ કઠણ છે. સાધુઓનો જોગ થાય ને સાધુ થઈ જવું સરળ છે, પણ સાધુતા સાથે જીવનનો શ્વાસ છોડવો એ બહુ કઠણ છે. એટલા જ માટે આવી પરિસ્થિતિ માટે ગુરુની જરૂર પડે છે અને એ ગુરુ આપણું પોષણ અને રક્ષણ કરે છે. તો જ આ વસ્તુ શક્ય બને. કોઈ વ્યક્તિના પુરુષાર્થથી આ બનતું નથી. એટલે વિષ્ણુ છે અને વિષ્ણુને 4 ભુજા છે અને 4 ભુજામાં 4 પદાર્થ છે: શંખ, ચક્ર, ગદા અને પદ્મ. તો શંખ છે એ ધ્વનિ એટલે વાણીનું પ્રતીક છે. પદ્મ એ નિર્લેપ, અનાસક્ત, સદાચાર ભર્યું, પવિત્ર જીવન વર્તનનું પ્રતીક છે. ચક્ર એનું નામ સુદર્શન છે, એ દર્શનનું પ્રતીક છે, દ્રષ્ટિનું પ્રતીક છે. અને ગદા એ શિક્ષા, દંડ એનું પ્રતીક છે. તો આ રીતે ગુરુ 4 પ્રકારે શિષ્ય વર્ગનું પોષણ અને રક્ષણ કરે છે. વાણીથી, વર્તનથી, દ્રષ્ટિથી, દર્શનથી અને યોગ્ય સમયે શિક્ષા કરીને પણ એનું રક્ષણ અને પોષણ કરે છે. વાણી સ્થૂળ છે, એનાથી સૂક્ષ્મ વર્તન છે, એનાથી સૂક્ષ્મ દ્રષ્ટિ છે અને એનાથી સૂક્ષ્માતિ સૂક્ષ્મ
ગુરુની શિક્ષાને સમજવી એ શિષ્ય માટે કઠણ છે. તો પ્રથમ વાણીથી એ પોષણ કરે છે. વાણી એટલે કથા વાર્તા. ગુણાતીતાનંદ સ્વામી તો કથા વાર્તાનો અખાડો હતા. સ્વામીએ પોતે કહ્યું છે કે વચનામૃતનું પુસ્તક કપડાથી એકવાર બાંધવા ગયો, હાથમાંથી પડી ગયું. તે દિવસથી પછી પુસ્તક બાંધ્યું જ નથી, અખંડ કથા વાર્તા કરી છે. અને તમે જાણો છો, આખા એ સોરઠને રંગી દીધો. કલ્યાણભાઈ જેવા અનેક ભક્તો એકાંતિક પેલા કર્યા, અને આજે પણ એમની કહેલી વાતો કોઈ મુમુક્ષુ વાંચે તો જીવમાંથી બેઠો કરે એવું એમનું બળ છે, એવી એમની પોષણ શક્તિ છે. આપણે સારો ખોરાક ખાય ને એનાથી આપણું આ હાડ બંધાય, લોહી, માંસ, વિટામિન્સ, મિનરલ્સ વગેરે, એનાથી આપણું હાડ બંધાય. કથા વાર્તાથી આપણું આંતરિક કલેવર બંધાય છે. એવી બળદાર પૌષ્ટિક કથા વાર્તા સતત સાંભળીએ તો આપણું સત્સંગીપણાનું, સાધુપણાનું કલેવર બંધાય છે. એટલે એક વાત સમજવા જેવી છે કે આપણે સંતો સાથે ભલે ગમે તેટલા નજીકથી રહેતા હોય, ગમે તેટલી સાથે પ્રવૃત્તિ કરતા હોય, ગમે તેટલી નજીકથી બેઠક ઓઠક હોય, પરંતુ જ્યાં સુધી કથા વાર્તા સાંભળીશું નહીં ત્યાં સુધી સાચા સત્સંગી કે નિષ્ઠા ક્યારેય નહીં આવે. એ વાત બહુ દુર્લભ છે. એટલે અવશ્ય કથા વાર્તાનું શ્રવણ કરવું તો જ આ બધા ગુણોનું પોષણ થાય છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે જે વાછડો સામો ધાવ્યો હોય એ ગુડિયા ન વાળે. એટલે કહેવાનું કે ખેડૂત લોકો હોય એને ગાય હોય એને વાછડાનો જન્મ થાય તો પછી 2 આંચળ વાછડાને ધવરાવે અને 2 આંચળ દોર, એને સામો ધોવડાવ્યો કહેવાય. પછી એને ખેતી માટે ઉપયોગમાં. એ બળદ 2 આંચળ સામો ધાવીને તૈયાર થયો હોય, ટેકરા ચડવા હોય, ભર ભર્યો હોય તો તૂટી જાય પણ પાર કરી દે. પણ હવે જે 2 ડબકા પીધા હોય અને ખાટી છાશ પીને બિચારે જીવન ઘડ્યું હોય એ તળ જોવે ત્યાં બેસી જાય, અને બહુ આઘો ચાલે તો ગાડું આખું પાછું મેલે. એમ જે શિષ્ય સામા બેસીને ગુરુને સેવા નથી એ કઠણ દેશકાળમાં ગુડિયા વાળી જાય છે. સત્સંગી પણ ચૂથાઈ જાય છે, એનામાં બળ રહેતું નથી. એ લોધિકાના દરબાર અભયસિંહજી હોય, ગુણાતીતાનંદ સ્વામીને સેવીને પછી જામનગરના વિભાજામની કચેરીમાં જયારે બેસે અને વિભાજામ પોતે શરાબની પ્યાલી પીવડાવવા આવે ત્યારે જામ સાહેબને અભયસિંહ દરબાર એમ કહે કે બાપુ તમારો હાથ પાછો ન ઠેલાય, અમે તો તમારા ભાયા જ કહેવાય, પણ કટાર આપી કે લ્યો અહીંયા કાણું પાડો અને અહીંથી શરાબની પ્યાલી રેડી દો, બાકી આ મુખેથી ગુરુ ગોપાળાનંદ સ્વામીને ગુણાતીતને સેવા છે એટલે શરાબ નહીં જાય. કાલાવાડના ભીમજીભાઈ રત્નુ કવિ જામ સાહેબે એને કાલાવાડ વગેરે પરગણું આપેલું દાનમાં, ભેટમાં, ગિરાસ તરીકે. ત્યાં શીતળા માતાની મંદિર, ઘેટા બકરાનું બલિદાન અપાય. આમ ગિરાસ આવ્યો એટલે એ બધું બંધ કરાયું. હવે થવાડ જોગ છે, એમને ત્યાં દીકરાનો જન્મ થાય ને નોરતાને દિવસે દીકરો મરી જાય. આવી રીતે 7 દીકરાઓ મરી ગયા. ઘણા સમજાવે કે 1 બકરું ચડાવી દો, છાનું મને રાતે ચડાવી દો તો વંશ રહે છે. આ કે આખો પરિવાર મરી જાય તો આ થાય નહીં. અને ભગવાન રીજ્યા, નિષ્ઠા રહી. મહાપુરુષ દાસ સ્વામી આશીર્વાદ આપ્યા, 2 દીકરાનો જન્મ થયો અને કવિરાજ માવદાનજી અને ચતુર્દાનજીનો જન્મ થયો, જેને સત્સંગ જાણે છે. આવા કેમ થયા? કથા વાર્તાના પોષણથી આવા નિષ્ઠાવાંત થયા. એટલે નિરંતર કથા વાર્તાથી ગુરુ પાસેથી પોષણ લેવું પડે તો જ આ થાય. આજે જ એક જણાનો SMS મારી ઉપર આવ્યો, મને કે બાળકને એની માતા 20 વર્ષ મહેનત કરે ત્યારે જેન્ટલ બનાવે છે. એ પરણે અને પત્ની આવે એ 20 દિવસમાં એને મેન્ટલ બનાવી દે છે. એવા મેન્ટલ બની ગયેલા અમે ફરીથી જેન્ટલ થવા માટે સત્સંગમાં આવીએ છીએ. એટલે નિરંતર કથા વાર્તા શ્રવણ કરવી પડે.
પણ ગરજુ થઈને સાંભળવી પડે. ગરજુ થઈને એટલે શું? કે હું સાંભળું, મારી ભૂલ ઓળખાય, મારી ખોટ ઓળખાય, હું વિશુદ્ધ થાવ, હું સહજાનંદ સ્વામીને ઓળખું, એમનો અનન્ય આશ્રિત થાવ. આવા ભાવથી ગરજુ થઈને સાંભળે તો જ કામ બને. પણ અમુક લોકો તમે જોજો, કથા સાંભળે પણ હેતુ શું? કોઈ સારું દ્રષ્ટાંત મળી જાય તો પ્રવચનમાં કામ આવે, એમાં એનું કામ ન થાય. ત્યારે અમુક લોકો એટલા માટે સાંભળતા હોય, મજા બહુ આવે, જલસો પડી જાય, હળવાશ થઈ જાય, રિલેક્સ થઈ જવાય, મનોરંજન માટે સાંભળે છે, ગમે છે એટલે સાંભળે છે. તમે જુઓ ને, આ વર્લ્ડ કપ ક્રિકેટનો ચાલતો હોય અને વિદેશની અંદર ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા ફાઇનલમાં હોય, રાતના સમયે ઇન્ડિયામાં પ્રસારિત થતું હોય, લાખો લોકો રાત જાગીને જોવે. હવે ઓસ્ટ્રેલિયા હારે કે જીતે એમાં ભારતવાસીઓને ફાયદો શું? છતાંય રાત જાગીને જોવે છે ને. કેમ? મનોરંજન મળે છે, ગમે છે. પણ કોઈ ક્રિકેટર રાત જાગી અને એ મેચ જોતો હોય તો એ એમાં પોતાની ભૂલ જોવે, યુક્તિ જોવે, ટ્રીક જોવે, કંઈક એમાંથી શોધી કાઢે જે પોતે સુધારે, અથવા તો એને કઈ રીતે આગળ પ્રગતિ કરવી એના બહુ જ બારીક નિરીક્ષણ કરે અને એ સારો ક્રિકેટર બનવાની પ્રગતિ કરી શકે. આ દ્રષ્ટિથી આપણે કથા વાર્તા સાંભળીએ તો કામ બને, પણ મનોરંજન માટે કરીએ તો કઈ ન થાય. વાહ વાહ કરીને એટલે તમે જોજો, અમે તો ઘણી વાર અખતરો કર્યો છે. કથા વાર્તા પૂરી થઈને બહાર નીકળીએ અથવા તો આપણે ન જઈ શક્યા હોય, પછી આ લોકો ગયા હોય કોઈ, તેને પૂછીએ કથામાં શું આવ્યું? બહુ મજા આવી હો. મજા તો આવી, પણ આવ્યું શું? હવે એ તમે પૂછ્યું ને, પણ મજા બહુ આવી. કોઈને કશું યાદ જ રાખતા નથી. પછી શું કે સ્વામી યાદ નથી રહેતું, પણ મૂળ શું? ગરજ નહીં. હવે તમે અહીંયા આવ્યા છો અને તમારે કોઈ યુવાન દીકરી હોય અને એનું સગપણ કરવું હોય અને એમાં કોઈ આ છૂટ્યા પછી તમને કે આ ભાઈ છે એનો આ જુવાન દીકરો, એને મળી લ્યો, મેળ પડી જાય તો કામ થઈ જાય. અને મુલાકાત ગોઠવે, એ છોકરાની સાથે વાતચીત કરે, ક્યાં ભણ્યા, કેટલું ભણ્યા, ક્યાં જોબ છે, સેલેરી શું છે, આ બધું જાણે. એમાંથી એક શબ્દ ભૂલે? ક્યારે કોઈ એમ કીધું કે મારી મજા બહુ આવી પણ યાદ નથી? ડીટો ટુ ડીટો, એ ટુ ઝેડ બધાને કે છોકરો આવો હતો, કાન બહુ મોટા હતા, ભણેલો સારો હતો, પણ એને જીવવું મુશ્કેલ હતું. એટલે આ યાદ રહે છે. કથા કેમ યાદ નથી રહેતી? ગરજ નથી. અને ભાઈ તમે એમ કહેતા હો કે ભૂલાઈ જાય છે, તો આજે તો વિજ્ઞાનનો સહારો છે. ડીવીડી, સીડી, વીસીડી, MP3 બધું મળે છે. માધવપુરી સામેની બીજી ઘણી બધી કેટલી ડીવીડી, વીસીડી બહાર પણ આજે સ્ટોલ લગાવ્યો છે. એ સાંભળે સત્સંગીઓ એના માટે જ છે ને, પણ સાંભળે હરામ. હા, હું ઘણી વાર મુંબઈ વાળા ખોટું ન લગાડું, હું પૂછું કે આ સાંભળ્યું છે? સમય નથી મળતો. પૂછલી કરવાનો મળે, કોઈની આડીવળી કરવાનો મળે, ધંધાનો મળે, કોઈના મરણમાં જવાનો મળે, વ્યવહારમાં મળે, કથા સાંભળવાનો ન મળે. આવું બધા સિટીમાં જ. માફ કરજો, ખોટું ન લગાડશું. તમે આ સંસ્થા સાથે જેટલા જોડાયેલા છે એમાંથી સંસ્થામાંથી જેટલી MP3 DVD બહાર પડે છે એનો લાભ ફક્ત 2 થી 5% જ લોકો લે છે. 95% લોકો તો જે આપણી સંસ્થા સાથે નથી જોડાયેલા એવા લોકો પુષ્કળ લે છે. પુષ્કળ. બે હિસાબ વાત છે. એ તમારા માટે શરમની વાત છે. સાંભળો, એ તમારા હિતની વાત છે. ઘરમાં મૂકો, આડોશ પાડોશને બોલાવો, અઠવાડિયે 1 દિવસ બોલાવો, એને સત્સંગ થશે, તમારા ઘરમાં સંસ્કાર આવશે, બાળકોને ટેવ પડશે, ઘરનાને ખબર પડશે આ શું છે. અવશ્ય કરવું જોઈએ. પણ ઘણા તો બસ નિરાશ કરીને બેઠા છે. આપણે જેવા છે એવા બહુ બસ છે, આગળ હેંડવું જ નથી. હવે ટાઢે કોઠે બેઠા છે. હવે એનું તો શું થાય ભાઈ? રાત્રે પરિવાર સૂતો હતો અને ભૂકંપના આંચકા આવ્યા. 2001માં જે બધું થયું ને, ભૂકંપના આંચકા આવ્યા. છોકરો જાગી ગયો.
એટલે છોકરાને બાપાને ઉઠાડ્યા. બાપા ઉઠો, આંચકા આવે છે. તો કે હું તો અરે ને અરે સુતા સૂર્યા મકાન પડશે. તો ભલે ને પડે, ભાડે છે. એટલે એ મકાન ભાડે છે પણ તમે પરિવાર ભૂહાઈ જાઓ, એડ્રેસ નીકળી જાય. એમ જો આપણે સત્સંગી થઈને કથા વાર્તા નહીં સાંભળીએ તો જયારે મોત આવશે ને ત્યારે બહુ ખોટ જણાશે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કીધું છે પછી પસ્તાવો થશે ને રોવું પડશે. મારે કથા વાર્તા ખૂબ સાંભળો. સાધનો છે, આ આઈપોડ આવી ગયા છે, કેટલી વસ્તુ છે, ગાડીમાં એ બધા મશીનો મૂક્યા હોય છે. સાંભળો ને, કેટલો આનંદ થાય, ભગવાન પોતાને રાજી થાય. ખબર છે, શ્રીજી રાજી થાય. સાંભળો તો એને થાય મારી વાત તો સાંભળે છે. આ ભૂલ સુધારજો જો ગુરુ પૂર્ણિમા તમારામાં ઉતરે તો. ખૂબ સંભળાવવું જોઈએ, બીજાને સંભળાવવું જોઈએ. અને એ સત્સંગી થાય તો તમે જાણો, વાતોમાં પાછા બધા કે એક જીવને સત્સંગી કરે તો બ્રહ્માંડ ઉગારે જેટલું પુણ્ય થાય. પણ કરો ને, એટલે કરવું જોઈએ. એટલે ગરજવાન થઈને, ભૂખથી, પ્યાસથી કથા વાર્તા આપણે સાંભળ. અને ગરજ હોય ને ત્યાં અહંકાર રહે નહીં. ગરજ ને અહંકાર ને બે મળે જ નહીં. એટલે અહંકાર જતો જ. ગરજ નથી એટલે અહંકાર સાથે ને સાથે રહે. કથામાં બેસો ને તોય તમને એ અહંકાર પદનો, મોટાઈનો, ઉંમરનો એ બધો તમારે ભેળો ને ભેળો હોય. ઘણા તેમ નક્કી કરીને બેઠા, એ નવું કશું શું કહી દેવાના છે, અથવા તો એમ માને અમે બધું જાણીએ છે, અથવા તો એ તો નાના છે ને અમે મોટા છે, અમે ગઈઢા થઈ ગયા, શાસ્ત્રી મહારાજને સેવા, નાના સેવા, અમે નાનદાસ સ્વામીના દર્શન કરેલા, બહુ સારું, એમાં કઈ ના છે. ઘણા કોઈ કહેતા હોય, ઘણા કહેતા હોય છે એવું કે અમે તો શાસ્ત્રીજી મહારાજને સાંભળ્યું. એટલે ભાઈ એ અમારા ગુરુ છે, તમારા ગુરુ છે, પણ અમે જે બોલીએ છીએ, માધવ પ્રસાદ જે બોલીએ છીએ એ શાસ્ત્રીજી મહારાજની વાણીનું જ ભાષ્ય છે. તમે સાંભળો ને, સાંભળો તો કામ થશે. પણ અહંકાર લઈને બેસે એટલે નિજ દર્શન ન થાય. કથા સાંભળે ને તો પોતાની ભૂલ, પોતાનો દોષ, પોતાનું સ્વરૂપ ઓળખાય જ નહીં. ગામડાનો માણસ, બાજુમાં શહેર, શહેરમાં હટાણું કરવા ગયું, બધી વસ્તુ જરૂરી ખરીદી. એ વખતે અરીસા નહીં, મિરર એ નવી વસ્તુ. આને ક્યાંક દુકાનમાં જોઈ ગયો તે વળી લઈ આવ્યો, પોટલામાં બાંધીને બધું ઘરે આવ્યો, મૂક્યું, થાકી ગયો તો તે વાડામાં જઈને સુઈ ગયો. ઘરવાળી હોય અને ખાખા ખોળા કરવાની ટેવ હોય, તે એ પોટલો છોડીને બધું જોવા માંડી. એમાં ઓલો અરીસો જોયો. અરીસો એને કોઈ દી નહીં જોયેલો. હવે એને આમ અરીસો જોયો, પોક જ મૂકી, અરે બીજી કરી. હા ઉમરે આ હું કર્યું, અરે હું ક્યાં જાઉં, અરે આ જો ને એનું ચિત્ર લાવ્યો. ત્યાં રડતી જોઈ તો સાસુ આવ્યા. હવે ગઈઢા માણસ, વહુએ ન જોયું હોય એને તો જોયું જ ન હોય. વહુ બેટી શું રડો છો? તો તમારા દીકરાએ નવું કર્યું. અરે શું કર્યું? તો હા આમાં જોવો એનું ચિત્ર છે, ચિત્ર. ડોશીએ લીધું, જોયું, ફર્નિચર વગરનું મોઢું, કરચલી પડી ગયેલી, આંખી ઊંડી ઉતરી ગયેલી. ડોશીનું જ દેખાય ને. ડોશી કે એમ લાયો લાયો ને ગઈઢી લાવ્યો. હવે દેખાય છે પોતે જ, છતાં નિજ દર્શન થતું નથી. એમ અહંકાર હશે તો સમજણ નહીં આવે, ને સમજણ નહીં આવે તો આપણે પોતાનું નિજ દર્શન થશે નહીં. કથા સાંભળીએ ત્યારે અહંકારને મૂકી દઈએ, પદ મૂકી દઈએ, પૈસા, સંપત્તિ, ભલે તમે દાન આપો ત્યારે જ આ બધું થતું હોય, પણ મૂકીને શિષ્ય ભાવે કથા સાંભળીએ તો જીવ શુદ્ધ થશે, નહીતર નહીં થાય. એ કરવું પડશે, નહીં તો સ્વભાવ નહીં જાય. કોણ કે ભાઈ આ મૂકો, પણ શિષ્ય ભાવ હાથ જોડે, બાપજી કઈ ભૂલ હોય કેજો તો કે. અને એ જયારે આત્મીયતા થાય ત્યારે કહેવાય, નહીં તો ભાઈ નું મોગરો મળાઈ જાય. એવા ભાવથી કથા સાંભળી.
એટલે નિજ દર્શન ન થાય ને પદનો અહંકાર હોય, સત્તાનો હોય, સંપત્તિનો હોય, ઉંમરનો હોય તો વાત સરસ આવે, પણ શું છે એ વોલીબોલની જેમ કિક મારી દે. જો ઓલાની વાત આવી, પેલાની વાત આવી, ઓલાની વાત આવી, પોતાના માથે પોતે જ દેખાતો હોય કે પોતે આવો છે, છતાં બીજાના માથે નાખી દે, નિજ દર્શન ન થાય. પણ આપણે સાંભળીએ, પોતાના માટે સાંભળીએ, સમજણથી સાંભળીએ, ગરજથી સાંભળીએ, અહંકાર મૂકીને સાંભળીએ તો આપણું દર્શન થાય, નહીતર ન થાય. શેઠાણીએ નોકરને કીધું, જાઓ એક સરસ મજાનો અરીસો લઈએ, પણ ધ્યાન રાખજો અરીસામાં તારા શેઠનું મોઢું બરાબર દેખાવું જોઈએ. ભલે 3 કલાક રખડ્યો ને પાછો આવ્યો અરીસા લીધા વગર. શેઠાણીએ કીધું એટલે લાવ્યો નહીં, તો તમે કીધું તું કે શેઠનું મોઢું દેખાય એવું લાવજે. હું ગયો, ઘણા જોયા પણ મારું જ દેખાતું હતું. આવી રીતે આપણે કોઈ પણ ને સાંભળીએ પણ આપણો જ ચહેરો દેખાય ત્યારે આપણે પૂરા થયા કહેવાય. નહીં તો બહુ અધૂરપ છે. સાંભળીએ, ભાવથી સાંભળીએ. અને છેલ્લે એક જ વાત, મહાદેવજીને પાર્વતીજીએ કીધેલું કે મને અમરત્વનો, આત્મા પરમાત્માનો બોધ આપો ને દેવ. તો કે સાંભળવો નથી, રહેવા દો. તો કે ના ના, બૈરાઓની હઠ છોડે નહીં, બહુ આગ્રહ કર્યો. શિવજી કે પણ બધા હોય ત્યારે ના સંભળાય, એકાંત જોઈએ. તો કે એકાંત ખોળો. બહુ આગ્રહ કર્યો. એટલે કોઠિયા ઉપર 2 જણા બેઠા, બળદ વૃષભ ઉપર નીકળ્યા. ત્યાં અમર ગુફા છે ને એ બાજુ ચાલ્યા. પછી પહેલગાંવ આવે છે, એ મૂળ એનું નામ બેલગાંવ હતું. ત્યાં વૃષભ નંદીને પણ બાંધી દીધો, એટલે બેલગામ કહેવાતું. એ નંદીને છોડ્યો અને શિવને પાર્વતી પેદલ ચાલ્યા. એ બેલગાંવનું પહેલગાંવ થયું. પછી અમર ગુફાની આજુબાજુ નિરાતે એક વૃક્ષ કેવું હશે ત્યાં બેઠા. શિવજી જાણ્યું કોઈ સાંભળવું ન જોઈએ, એટલે તાલી પાડી. તો જેટલા પક્ષીઓ હતા એ બધા ઉડી ગયા. અને એની સાથે બીજી ઘટના ઘટી. જે પક્ષીઓ માળામાં ઈંડા મૂક્યા હતા એ તાળી પડી અને ઈંડા સેવાઈ ગયા. અને જે સેવાઈ ગયેલા હતા એને પાંખો ફૂટી, અને જે પાંખો ફૂટેલી હતી એ ઉડી ગયા. શિવજી બીજી પાડી તાળી, બીજી પાડી, એટલે જે સેવાઈ ગયા હતા એને પાંખો આવી, અને જે પાંખો આવી હતી એ ઉડી ગયા. શિવજી ત્રીજી તાળી પાડી, એટલે જેને પાંખો આવી હતી એ બધા ઉડી ગયા, કોઈ રહ્યું નહીં. પણ એક ઘટના અજાણતા રહી ગઈ. એક સાવ ખોટું ઈંડું હતું. શિવજી પહેલી તાળી પાડી એટલે ખોટું ઈંડું સાચું થયું. બીજી તાળી પાડી એટલે સેવાયું. ત્રીજી પાડી પાંખો ફૂટી. ચોથી પાડી નહીં એટલે બેઠું રહ્યું. અને શિવજીએ પછી આ કથા શરૂ કરી. હવે આત્મા પરમાત્મા અમૃતત્વનો બોધ ગહન તો હોય જ, અને કથામાં ઊંઘ આવે જ, વચરામાં ખોલો ના આવે. લો બોલો, માગસર સુધી ચોથ એમ કરો ને ત્યાં જ આવે. એટલે ભવાની ને ઊંઘ આવી, અને શિવજી તો આંખો મીચીને બોલતા હતા. હોંકારો બંધ થઈ ગયો. પેલા માળામાં પેલું બચ્ચું જે પાંખો ફૂટી હતી એને હોંકારો દીધો કે આ જો બંધ કરી દેશે તો અમૃત રહી જશે. અને હોંકારો દીધો ને હોંકારામાં ફેર તો પડે ને. અને શિવજીને આંખ ખોલી કે આ તો ઊંઘે છે ને હોંકારો કોણે દીધો. અને જોયું ત્યાં તો સામે પોપટનું બચ્ચું. અને શિવજી ખીજાયા એટલે દોડ્યા, તો પેલું અમૃતત્વ પી ગયો. એ પક્ષી ઉડ્યું, પાછળ શિવજી દોડ્યા, મારી જ નાખું. એ પોપટનું બચ્ચું ઉડતા ઉડતા ગંગાને કિનારે વ્યાસજીના ધર્મપત્ની પાણી ભરવા આવ્યા હતા. એ પક્ષીનો દેહ મૂકી એમના શરીરમાં પ્રવેશી ગયો, અને એ જ સુખદેવજી મહારાજ રૂપે વ્યાસજીને ત્યાં જન્મ્યા. કથા વાર્તાથી ખોટા હોય સાચા થાય. ખોટા શું? ભગવાનમાં ભાવ જ નહીં, તો ભાવ જાગે. અને જયારે ભાવ હોય એ કથા વાર્તા સાંભળે તો માળા કરતા થાય. અને જે માળા કરતા હોય એ એકાંતિક થઈને ઉડીને અક્ષરધામમાં શ્રીજી પાસે પહોંચે. એ આ કથાનો મહિમા છે. એવું ગુરુનું વિષ્ણુ કર્મ છે. પોષણ કરવા માટે તો ગુરુજીનો તૈયાર છે. હવે આપણે પોષણ મેળવવું એ આપણી ફરજ છે. ગુણાતીતાનંદ છે એટલે જ કીધું છે ને એવા મુમુક્ષુતા ત્યારે કે ગુરુ કર્યા કયો છો, પણ ગુરુ કર્યા છે જ કોઈને. કારણ કે ગુરુ કર્યા હોય
અને માનતા હોય તો ત્રણ વસ્તુ બને. એક, ગુરુના દર્શન વગર ન રહેવાય. બે, એની વાણી સાંભળ્યા વગર ન રહેવાય. ત્રણ, એની સેવા કર્યા વગર ના રહે. આ ત્રણ હોય તો ગુરુ કર્યા છે. હવે વાણીનું તો કઈ જરૂર નથી, મળ્યું તો મળ્યું, નહીં તો કઈ નહીં. બીજું મારે કઈ કેવું નથી. માટે આપણી ભૂલ આજના દિવસે સુધરે અને આપણે સાચા શિષ્ય બનીએ એવી શ્રીજીના ચરણમાં પ્રાર્થના સાથે વિરમું છું. જય સ્વામિનારાયણ.